મિત્રો આપણે છેલ્લે 9મા લેક્ચરમાં બે શ્રેણીકોનો સરવાળો એના વ્યાખ્યાયિત કર્યું હતું અને એના ગુણધર્મો જોયા હતા. તો યાદ કરીએ બે શ્રેણીકોનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત છે તો તે બંને શ્રેણીકો સમાન કક્ષાના હોય તો જ બંને શ્રેણીકોનો સરવાળો અસ્તિત્વ ધરાવે. અને જો બંને શ્રેણીકોનો સરવાળો અસ્તિત્વ ધરાવે તો બંનેના અનુરૂપ ઘટકોનો સરવાળો અનુરૂપ સ્થાને લખવાથી તે જ કક્ષાનો શ્રેણીક મળે. એના ગુણધર્મોમાં આપણે એ ભણ્યા હતા કે બે શ્રેણીકોનો સરવાળો એ ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે a + b = b + c. બીજા એક નિયમનો અભ્યાસ કર્યો હતો કે જૂથના નિયમનું પાલન કરે છે. જૂથનો નિયમ એટલે આ પ્રમાણે સરવાળા માટે a + b + c = a + b + c. ત્યાર પછી તટસ્થ સરવાળા માટેનો તટસ્થ ઘટક શ્રેણીક O થશે શૂન્ય શ્રેણીક અને a નો વિરોધી શ્રેણીક -a છે, જેથી આ બંનેનો સરવાળાનો તટસ્થ ઘટક મળે. આવો બે શ્રેણીકોના સરવાળા માટે ભણ્યા હતા. એની સાથે એક બીજો પણ પોઈન્ટ ભણ્યા હતા આપણે, અદિશ વડે ગુણાકાર. તો આપણે કોઈ પણ શ્રેણીકને કોઈ k વડે ગુણીએ તો તે શ્રેણીકનો અંદરનો દરેક ઘટક k વડે ગુણાય છે. આ જ ગુણધર્મનો બીજી રીતે ઉલટો ઉપયોગ કરીએ તો એવું થશે કે કોઈ પણ શ્રેણીકમાંથી k કોમન લઈએ તો તે શ્રેણીકનો k જ્યારે કોમન લઈને બહાર ગુણાકારના સ્વરૂપમાં લખીએ છીએ ત્યારે અંદરનો દરેક ઘટક k વડે ભગાય છે. એના સિવાય આપણે બીજા આવા ગુણધર્મો પણ ભણ્યા હતા કે k * a + b = ka + kb. આવો પણ એક ગુણધર્મ ભણ્યા હતા k + l * a = ka + la. a અને b શ્રેણીક છે અને a અને l અચળ છે. જોઈએ હવે બહુ જ એક અગત્યનો ટોપિક, બે શ્રેણીકોનો ગુણાકાર. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક કહી શકાય. બે શ્રેણીકોનો ગુણાકાર એ ભણીશું. તો જોઈએ, જો અઘરું તો બીજાની સાપેક્ષમાં થોડુંક સરવાળા કરતા અઘરું છે, બહુ અઘરું નથી, પણ ખૂબ જ ચોકસાઈ વાળો પોઈન્ટ છે. બહુ ધ્યાનથી સમજજો, જોજો અને એને વિચારજો, થોડી પ્રેક્ટિસ પણ કરજો. બે શ્રેણીકોના ગુણાકાર. તો આપણે સરવાળા માટે એવું ભણ્યા હતા, બે શ્રેણીકોનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થાય. આપણે એવું ભણ્યા હતા a + b ક્યારે વ્યાખ્યાયિત થશે તો a અને b બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. a અને b ની કક્ષા એટલે કે એમ કહીએ તો જો a m/n કક્ષાનો શ્રેણીક હોય, b પણ m×n કક્ષાનો શ્રેણીક હોય, તો a + b શ્રેણીક પણ m×n કક્ષાનો શ્રેણીક હોય. એનો અર્થ કે સરવાળા માટે શરત આવી હતી કે બંને શ્રેણીકોની કક્ષા સમાન હોવી જોઈએ, બંનેની અંદર હારની સંખ્યા સમાન હોવી જોઈએ અને બંનેની અંદર સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ. હાર અને સ્તંભની સંખ્યા જુદી જુદી હોય તો ચાલે, આ બંને સમાન હોવા જોઈએ અને આ બંને સમાન હોવા જોઈએ. હવે ગુણાકારમાં શું થશે તો ગુણાકારમાં આવું છે કે a અને b આવા બે શ્રેણીકોનો ગુણાકાર વ્યાખ્યા
વ્યાખ્યાયિત થાય એ માટે આવું છે કે દાખલા તરીકે એ શ્રેણિક m/n કક્ષાનો અને બી શ્રેણિક n ક્રોસમાં પછી કોઈ એક આપણે p લખીએ, આ બંને સમાન હોય તો બંને શ્રેણિકોનો ગુણાકાર થાય. હવે આ જે બીજો ઘટક છે શું દર્શાવે છે? શ્રેણિક a ના સ્તંભની સંખ્યા, અને આ પહેલો ઘટક શ્રેણિક b ના સ્તંભની સંખ્યા. એટલે બહુ જ અગત્યનો આ પોઈન્ટ આપણે અહીંયા યાદ રાખીશું કે એ બે શ્રેણિકોના ગુણાકાર વ્યાખ્યાયિત થાય તે માટે પ્રથમ શ્રેણિક એટલે ગુણાકારમાં જે પહેલો શ્રેણિક રાખીએ તે પ્રથમ શ્રેણિક, અત્યારે આપણે a લખીએ તો પ્રથમ શ્રેણિક e ના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિક તરીકે આપણે b રાખીએ તો બીજા શ્રેણિક b ની હારની સંખ્યા સમાન હોય તો a અને b નો ગુણાકાર એ બી વ્યાખ્યાયિત છે. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો પહેલા અને બીજા શ્રેણિકનો ગુણાકાર a અને b ક્રમનું મહત્વ છે. એ પહેલો છે એટલે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોય તો એનો ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થશે. એટલે બરાબર સમજ્યો કે સરવાળા જો બિલકુલ અલગ છે, સરવાળામાં બંનેની કક્ષાઓ સમાન હોવી જોઈએ. જ્યારે અહીંયા પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે અહીંયા ક્રમનું મહત્વ છે અને માટે જો બરાબર સમજીએ તો એક ગુણધર્મ ઓટોમેટિક મળી જાય કે AB અને BA દરેક વખતે સમાન જ હશે એવું શક્ય નથી. ક્યારેક તો એવું પણ બનશે કે AB વ્યાખ્યાયિત હોય અને BA વ્યાખ્યાયિત જ ના હોય. એટલે જો તમે આ વ્યાખ્યાના શબ્દોને સમજો કે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા, એનો અર્થ એવો છે ક્રમનું મહત્વ છે અને માટે અહીંયા ક્રમ બદલાય, ક્રમનું મહત્વ છે. ક્રમ બદલાય ત્યારે અહીંયા આ નિયમનું પાલન ન પણ થાય. એટલે AB અને સરવાળામાં તો ઓટોમેટિક સીધું મળતું હતું a + b = b + a. આપણે એને સાબિત પણ કર્યો છે. એટલે હવે સરવાળો બિલકુલ ક્લિયર છે અને હું દૂર કરી દઉં છું. અહીંયા ગુણાકાર ફરીથી જે પણ બે શ્રેણિકોનો ગુણાકાર કરવો હોય એમાંથી ક્રમમાં લખાશે. જે પહેલો શ્રેણિક લખાય એના સ્તંભની સંખ્યા અને બીજો શ્રેણિક લખાય એની હારની સંખ્યા સમાન હોય તો એ બે શ્રેણિકોનો એક ક્રમમાં ગુણાકાર વ્યાખ્યાયિત છે. અને ગુણાકાર પછી મળતો શ્રેણિક તો આ જે ઘટકનો ઉપયોગ કર્યો આપણે, જે સંખ્યાનો, એ સંખ્યાનો તો એક વખત ઉપયોગ થઈ ગયો. બાકીની બે સંખ્યાનો ઉપયોગ અહીંયા થશે. એટલે અહીંયા આપણે એવું લખીએ કે જો a m/n કક્ષાનો શ્રેણિક હોય, b n × p કક્ષાનો શ્રેણિક હોય તો a અને b નો ગુણાકાર વ્યાખ્યાયિત થશે.
કારણ કે a ના સ્તંભની સંખ્યા અને b ની હારની સંખ્યા સમાન છે અને એનાથી મળતો બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક a * b જેની કક્ષા m ક્રોસ p પ્રકારની થશે. તો જો કોઈ શ્રેણિક એ m ક્રોસ n કક્ષાવાળો અને b એ n ક્રોસ p કક્ષાવાળો શ્રેણિક હોય તો a અને b નો ગુણાકાર, અહીંયા એ પહેલો લખાય છે, ક્રમનું મહત્વ છે. a અને b નો ગુણાકાર કરવાથી a * b શ્રેણિક મળે છે જેની કક્ષા n ક્રોસ p થાય. પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા એટલે કે આ પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા n, બીજા શ્રેણિકની હારની સંખ્યા n, આ બંને સમાન છે અને માટે જ પહેલા અને બીજાનો એટલે a અને b નો ગુણાકાર થાય છે. a અને b નો ગુણાકાર થાય છે એનો અર્થ એવો થશે, એવો ન કહી શકાય કે b અને a નો ગુણાકાર થતો જ હશે. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન છે માટે આ બંનેનો ગુણાકાર થઈ શકે અને આના દ્વારા વ્યાખ્યાયિત થતો શ્રેણિક આ પ્રકારનો થશે. જો આ શ્રેણિક m ક્રોસ n, આ શ્રેણિક n ક્રોસ p પ્રકારનો છે. પેલા બંને n સરખા છે. પહેલા શ્રેણિકની સ્તંભ સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા બંને સમાન છે માટે આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક આવો થશે. આ m ક્રોસ p ગુણાકારથી મળતા શ્રેણિકની હાર સંખ્યા m થશે. m એટલે પ્રથમ શ્રેણિકની હાર સંખ્યા એ જવાબવાળા શ્રેણિકની હાર સંખ્યા થશે અને બીજા શ્રેણિકની સ્તંભ સંખ્યા એ ગુણાકારથી મળતા શ્રેણિકની સ્તંભ સંખ્યા થશે. ટૂંકમાં એટલું બધું અઘરું નથી પણ કોન્સન્ટ્રેશન જોઈશે જ્યારે પણ ગુણાકાર કરીશું ત્યારે. ફરીથી એક લીટીમાં કહી દઉં તો જ્યારે પણ કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર કરો છો ત્યારે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો જ એ બંનેનો ગુણાકાર એ ક્રમમાં થઈ શકશે અને ગુણાકાર કર્યા પછી મળતો શ્રેણિક એ જે શ્રેણિક મળશે એની કક્ષા એની હાર એ પહેલા શ્રેણિકની હાર જેટલી હાર હશે અને ગુણાકારથી મળતા શ્રેણિકની સ્તંભ સંખ્યા એ આપેલા બીજા શ્રેણિકની સ્તંભ સંખ્યા જેટલી સંખ્યા હશે. હવે આપણે અહીંયા ઉદાહરણમાં એક બે ગુણાકાર કરીએ. સમજો, બહુ અઘરું નથી, ચોકસાઈ જોઈશે પણ પૂરું ધ્યાન આપજો. તો આપણે એક બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ છીએ. જો દાખલા તરીકે 1 2 3 4 2 6 b equal to a b c x y z m n p. તો કોઈ પણ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ ત્યારે આ ગુણધર્મ આપણે ચેક કરી લેવાનો. આ શ્રેણિકની કક્ષા કઈ થશે? 2/3, બે હાર ત્રણ સ્તંભ, એક હાર બીજી હાર, ત્રણ સ્તંભ, બે હાર ત્રણ સ્તંભ. આમાં ત્રણ હાર અને ત્રણ સ્તંભ
આ બે શ્રેણિકોનો a અને b નો ગુણાકાર વ્યાખ્યાયિત થશે તો જોઈએ a માં સ્તંભ સંખ્યા 3 છે, b માં હારની સંખ્યા 3 છે, માટે એ આ ઉદાહરણ માટે a અને b નો ગુણાકાર મળશે આપણને, જે આપણે મેળવીશું. a અને b નો ગુણાકાર મળ્યા પછીનો શ્રેણિક કેવો હશે? તો જે બંને સરખા મૂલ્યો છે એ સરખા હતા માટે જ ગુણાકાર મળ્યો, એનો ઉપયોગ થઈ ગયો. હવે બાકીના બે અંકોનો ઉપયોગ કરીએ તો મળતો શ્રેણિક આવો થશે. પહેલાની હાર સંખ્યા, બીજાની સ્તંભ સંખ્યા, એ એનો પ્રકાર છે. આ જ ઉદાહરણ માટે b એ મળશે. વિચારીએ b કઈ કક્ષાનું શ્રેણિક છે? 3/3. એ કઈ કક્ષાનું શ્રેણિક છે? 2/3. જ્યારે આપણે b અને a નો ગુણાકાર કરીએ છીએ ત્યારે b શ્રેણિક પહેલા સ્થાને છે. તો અહીંયા જો મેં વ્યાખ્યાના શબ્દોને એ સ્વરૂપમાંના અર્થઘટન સાથે લખ્યું છે. જે પણ પહેલો શ્રેણિક લખાતો હોય એની સ્તંભ સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન નથી. અહીંયા સમાન નથી અને માટે b એ વ્યાખ્યાયિત નથી. એટલે અહીંયા a b વ્યાખ્યાયિત છે, b એ તો મળતો જ નથી. એટલે a b b એ સરખા હોવાનો પ્રશ્ન છે જ નહીં. એટલે ક્રમનો ગુણધર્મ છે ઓટોમેટિક આપણને સમજાઈ જવું જોઈએ કે a b અને b એ સમાન ન હોઈ શકે. સરવાળામાં a + b = b + a થાય, ગુણાકારમાં a * b = b * a ન થાય. જોઈએ હવે ગુણાકાર કેવી રીતે થશે. તો આ બંને શ્રેણિકોનો ગુણાકાર હું કરું છું, તમે એ ગુણાકાર જુઓ. તો આપણે આ ઉદાહરણ માટે ab શોધીએ તો ab શું મળશે? a * b = 1 2 3 4 2 6 a b c x y z MNP. આનો ગુણાકાર કરીએ તો આ રીતે થશે. જો ગુણાકાર કરવાની એની વ્યાખ્યા પ્રમાણે હું ગુણાકાર કરું છું તો પહેલા શ્રેણિકની પહેલી હાર શું છે? 1 2 3. પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાશે. 1 2 3 axn સાથે ગુણાશે. પહેલા શ્રેણિકની પહેલી હાર પહેલા શ્રેણિકના બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાશે. તો આ ગુણાકાર અને એ બધા ગુણાકારોનો આપણે સરવાળો કરવાનો. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે, 1 સાથે e 1 * e, આ બધાનો સરવાળો +2 * x +3 * m. પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાઈ અનુરૂપ ઘટક, દરેક ઘટક અનુરૂપ ઘટક સાથે ગુણાઈ એ બધાનો સરવાળો થયો અને એ પહેલા સ્થાને લખાય. પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર એ જવાબવાળા શ્રેણિકની પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક થયો. એવી જ રીતે પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય એટલે જવાબવાળા શ્રેણિકનો પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક મળ્યો. આને આપણે આમ કહીએ ને,
દાખલા તરીકે બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક આપણે C કહીએ તો C11 આ C12 મળ્યું પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક, પહેલી હાર અને બીજા સ્તંભ, એવી જ રીતે પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. ટૂંકમાં પહેલા શ્રેણિકની પહેલી હાર દ્વારા જવાબવાળા શ્રેણિકની પહેલી હાર રચાય. આ 1 2 3 એ પહેલા સ્તંભ સાથે ગુણાય પહેલો ઘટક આપે, પહેલી હાર 1 2 3 બીજા સ્તંભ સાથે ગુણાઈને બીજો ઘટક આપે, પહેલી હાર 1 2 3 ત્રીજા ઘટક સાથે ગુણાઈને ત્રીજો ઘટક આપે. પહેલા શ્રેણિકની પહેલી હારથી જવાબવાળા શ્રેણિકની પહેલી હાર રચાય. હવે પહેલા શ્રેણિકની બીજી હાર એ બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાશે. 4 into e 2 into x 6 into n. બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાઈને જવાબવાળા શ્રેણિકની બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક આપે. સીધો જવાબ જ છે. તમે એને ચોકસાઈથી ખાલી બોલો ને તો તમને સમજાશે. બીજી હાર બીજો સ્તંભ તો જવાબવાળા શ્રેણિકના પણ બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક મળે. હવે બીજી હાર અને ત્રીજો સ્તંભ, જો તો કઈ ક્રમિકતા મળી? પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાવાથી દરેક ઘટક અનુરૂપ ઘટક સાથે ગુણીને એ બધાનો સરવાળો કરો તો જવાબવાળા શ્રેણિકના પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક મળે. પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકનો બીજો સ્તંભ બંનેનો ગુણાકાર કરો તો એના જવાબવાળા શ્રેણિકની પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક મળે. એવી જ રીતે પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકના ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો અને એ બધાનો સરવાળો કરો એટલે જવાબવાળા શ્રેણિકની પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક મળે. એ જ પ્રમાણે પહેલા શ્રેણિકની બીજી હાર બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાય એટલે અહીંયા આપણને જવાબવાળા શ્રેણિકની બીજી હાર અને પહેલો સ્તંભ મળે. બીજી હાર બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાઈને એ બધાનો સરવાળો કરો તો બીજી હાર અને બીજા સ્તંભનો બીજો ઘટક મળે. અને એ જ પ્રમાણે બીજી હાર અને ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરો તો જવાબવાળા શ્રેણિકનો એ બધાનો સરવાળો કરો એટલે જવાબવાળા શ્રેણિકનો બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક મળે. જો તો સમજાઈ ગયું છે કયો ઘટક કોની સાથે ગુણાય છે તો હંમેશા પહેલા શ્રેણિકની હાર વડે બીજા શ્રેણિકના સ્તંભ સાથે ગુણાકાર કરો. પહેલા સ્તંભ સાથે, પછી બીજા સ્તંભ સાથે, પછી ત્રીજા સ્તંભ સાથે. પહેલા શ્રેણિકની બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણો, બીજા સ્તંભ સાથે ગુણો, ત્રીજા સ્તંભ સાથે ગુણો અને જે નંબર બોલાય છે એ નંબરના સ્થાને મૂકી દો એટલે ગુણાકાર મળી જાય. હજુ આને સમજવા માટે હું એક વ્યાપક સ્વરૂપવાળો શ્રેણિક લખી અને એનો ગુણાકાર સમજાવું છું. જો દેખાય તો એમાં થોડો કલરનો હું ઉપયોગ કરું છું, તમે જુઓ. A અને B એવા બે વ્યાપક શ્રેણિકો, વ્યાપક એટલે વ્યાપક સ્વરૂપવાળા 3x3 કક્ષાવાળા બે શ્રેણિકો હું લખું છું. જોજો તમે. આવો એક શ્રેણિક છે A11
A12 A13 A21 A22 A23 A31 A32 A33 બીજો એક શ્રેણિક B એના ગુણાકારમાં લખું છું B11 B12 B13 B21 B22 B23 B31 B32 B33 બંને 3x3 કક્ષાના શ્રેણિકો છે એટલે ગુણાકાર તો વ્યાખ્યાયિત છે અને જવાબવાળો શ્રેણિક પણ એ જ પ્રમાણે આપણને 3x3 કક્ષાવાળો મળશે. જુઓ તો હવે અહીંયા હું આ ગુણાકાર લખું છું તો ગુણાકાર આવો થશે. પહેલી હાર A11 A12 A13 બીજા શ્રેણિકના પહેલા સ્તંભ B11 B21 B31 ના અનુરૂપ ઘટકો સાથે ગુણાય અને એનો સરવાળો થશે. તો A11 કોની સાથે ગુણાશે? B11 સાથે. A12 B21 પ્લસ A13 B31 સાથે ગુણાશે. એક ઘટક લખવા આવા આપણે 9 ઘટકો લખવાના છે. હું પહેલા લખું પછી જુઓ A11 એની સાથે બીજી હાર ગુણાશે પહેલા ઘટકમાં પહેલી હાર સાથે પહેલી હાર ગુણાઈ હવે પહેલી હાર સાથે બીજી હાર ગુણાશે હવે પહેલી હાર સાથે ત્રીજી હાર ગુણાશે હવે બીજી હાર સાથે ગુણો બીજી હાર સાથે શું ગુણાશે તો પહેલા હું બીજી હાર લખું છું जो ये बीजी हार साथे पहलो स्तंभ गुणाશે बीजी हार साथे बीजो स्तंभ गुणाશે बीजी हार साथे त्रीजो स्तंभ गुणाશે ये प्रमाणे હવે ત્રીજી હાર સાથે બોલીએ તો ત્રીજી હાર A31 A32 A33 હવે આની સાથે પહેલો સ્તંભ ગુણાશે बीजो स्तंभ गुणाશે ત્રીજો સ્તંભ ગુણાશે આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણિક 3x3 કક્ષાનો છે 9 ઘટકો આપણને સ્પષ્ટ દેખાય છે જોઈએ હવે અહીંયા જો તમને ક્રમિકતા દેખાશે A1 A2 A3 A1 A2 A3 A1 A2 A3 A1 A2 A3 પહેલા શ્રેણિકની પહેલી હારથી જવાબવાળા શ્રેણિકની હાર રચાય છે પહેલા બીજા શ્રેણિકનો સ્તંભ B11 B21 B31 અહીંયા જો B11 B11 B11
રચાય છે, સ્તંભ રચાય. તો જવાબવાળા શ્રેણીકનો આનાથી અહીંયા સ્તંભ રચાય. ને આમ પણ આપણે કહ્યું છે કે આ દાખલા તરીકે પહેલું શ્રેણીક m ક્રોસ n, બીજું શ્રેણીક n ક્રોસ p પ્રકારનું હોય તો આ બંને ઇક્વલ હોય તો ગુણાકાર મળે, અને ગુણાકારમાં થી મળતા શ્રેણીકની કક્ષા m ક્રોસ p હોય. એટલે પહેલા શ્રેણીકની હારથી હાર રચાય છે, બીજા શ્રેણીકના સ્તંભથી સ્તંભ રચાય છે. હવે આ પ્રમાણે ગુણાકાર થશે. આ વ્યાપક સ્વરૂપને આપણે ખાલી યાદ રાખવા માટે, પ્રચલિત સ્વરૂપ નથી છતાં પણ યાદ રાખવામાં કદાચ સરળ થાય એ પ્રમાણે હું લખું તો આવું થશે કે પહેલા શ્રેણીકની પહેલી હાર એને હું આને કેપિટલ R1 અને કેપિટલ R2 અને કેપિટલ R3 કહી દઉં, આને કેપિટલ C1 અને કેપિટલ C2 અને કેપિટલ C3 કહી દઉં. તો યાદ રાખવાનું સરળ સ્વરૂપ લખું તો આવું થાય. પહેલી હાર કોની સાથે ગુણાઈ? પહેલા સ્તંભ સાથે. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાઈ એટલે અનુરૂપ ઘટકો સાથે ગુણાઈ ગયા અને બધાનો સરવાળો થયો. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાઈ, પહેલો ઘટક આપ્યો. પહેલી હાર એ બીજા સ્તંભ સાથે ગુણાઈ અને બીજો ઘટક આપ્યો. પહેલી હાર એ ત્રીજા સ્તંભ સાથે ગુણાઈને ત્રીજો ઘટક આપ્યો. એવી જ રીતે જો બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાઈ, બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાઈ, બીજી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાઈ. એ જ પ્રમાણે ત્રીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે, ત્રીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે અને ત્રીજી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાશે. તો જોઈએ મિત્રો, ખરેખર બહુ અઘરું તો નથી પણ ચોકસાઈ તો પૂરી જ જોઈશે. એ ગણીશું ત્યારે ખ્યાલ આવશે કે કેટલી ચોકસાઈ જોઈએ. તો કોઈ પણ બે શ્રેણીકોનો ગુણાકાર કરવા માટે તે બે શ્રેણીકોમાંથી પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સમાન હોય ત્યારે એ બંનેનો ગુણાકાર થઈ શકે છે. અને ગુણાકાર કરીએ તો ગુણાકારથી મળતો શ્રેણીક એ શ્રેણીકની કક્ષા એ શ્રેણીકના હારની સંખ્યા એ પ્રથમ શ્રેણીકના હારની સંખ્યા જેટલી અને જવાબ ગુણાકારથી મળતા શ્રેણીકના સ્તંભની સંખ્યા એ બીજા શ્રેણીકના સ્તંભની સંખ્યા જેટલી થશે. એટલે કે આપણે આમ કહી શકીએ કે કોઈ પણ બે શ્રેણીકોનો ગુણાકાર કરવો હોય તો જે બેનો ગુણાકાર કરવો હોય એને ક્રમમાં લખી લેવાના. દાખલા તરીકે a 2/4 અને b 4/3. તો આ બંનેનો ગુણાકાર શક્ય છે. તો જે બે શ્રેણીકોનો ગુણાકાર કરવો હોય એને ક્રમમાં લખવાના. બંને પાસે આવતી સંખ્યાઓ સરખી હોય તો આ બંનેનો ગુણાકાર થઈ શકે. અને ગુણાકાર થઈને ગુણાકારથી મળતો શ્રેણી એની કક્ષા લખવી હોય તો આ બંને અંકોનો ઉપયોગ થઈ ગયો. બાકીના બે અંકોને એ જ ક્રમમાં લખવાના એટલે જવાબના ગુણાકારથી મળતા શ્રેણીકની કક્ષા આપણને મળી જશે. અહીંયા આ જ બે શ્રેણીકો માટે b અને a નો ગુણાકાર મળશે. તો જો આ વ્યાખ્યાયિત નહીં થાય. આ બે પાસેની સંખ્યાઓ એટલે ઓલરેડી આપણને ખબર જ છે કે પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણીકની હારની સંખ્યા સમાન નથી એટલે અહીંયા b એ વ્યાખ્યાયિત નથી. દાખલા તરીકે હું એક બીજું ઉદાહરણ લખું છું. a 3x4 b 4x3. તો a અને b નો ગુણાકાર પોસિબલ છે. આ બંને ઇક્વલ છે. એના ગુણાકારથી મળતો શ્રેણીક આવો મળશે. આ જ બે શ્રેણીકમાં ક્રમ બદલીએ
तो અહીંયા b એ પણ વ્યાખ્યાયિત છે કારણ કે પહેલા શ્રેણિક b ની સ્તંભની સંખ્યા બીજા શ્રેણિક a ની હારની સંખ્યા સરખી છે એટલે b અને a નો ગુણાકાર પણ મળશે અને આ બંનેના જવાબથી મળતો b એ શ્રેણિક એની કક્ષા થશે 4/4 તો બંનેની કક્ષા ભિન્ન છે આ બંને સમાન હોવાનો પ્રશ્ન જ નથી આપણે સમાન શ્રેણિકોની વ્યાખ્યા આપી ગયા બે શ્રેણિકોની કક્ષા સમાન હોય અને અનુરૂપ ઘટકો સમાન હોય એટલે ઓલરેડી આના ગુણધર્મો લખીએ તો એના ગુણધર્મોનો પહેલો ગુણધર્મ કર્મનો નિયમ નું પાલન થતું નથી એટલે એને લખવું નથી એમાં આવશે જૂથનો નિયમ તો જૂથના નિયમનું પાલન કરે છે a ગુણાકારનો b અને c નો ગુણાકાર અથવા a અને b ના ગુણાકારનો c સાથેનો ગુણાકાર જો આ બધા ગુણાકારો વ્યાખ્યાયિત હોય તો આ બંને શ્રેણીકો સમાન શ્રેણીકો થાય યાદ રાખીશું કે કયા નિયમનું ક્યાં પાલન થાય છે તો આપણી બુકની અંદર જે પણ થિયરી છે એ થિયરી પરીક્ષામાં નથી પૂછાતી પણ થિયરીને અનુરૂપ પ્રશ્ન પૂછી શકાય દાખલા તરીકે આપણને કહેવામાં આવે કે નીચેના પૈકી કયું પરિણામ સત્ય છે અથવા કયું પરિણામ અસત્ય છે અને આવા ચાર પરિણામો આપેલા હોય કે શ્રેણીકોના સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે બીજું આપણને આપેલું છે કે શ્રેણીકોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે ત્રીજું આપેલું શ્રેણીકોના ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે ચોથો પ્રશ્ન આપેલો છે કે શ્રેણીકોના ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે જો આવા પ્રશ્ન પરથી આવો ઓબ્જેક્ટિવ બને છે કે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે એના માટે આપણને આ ગુણધર્મો યાદ હોવા જોઈએ એની સાબિતી યાદ નહીં હોય તો ચાલશે તો જો ગુણાકારની અંદર ગુણાકારના ગુણધર્મો ક્રમના નિયમનું પાલન નથી થતું ધ્યાન રાખજો આ યાદ રાખજો સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય જૂથના નિયમનું પણ પાલન થાય બે શ્રેણીકોના ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે ક્રમના નિયમનું પાલન થતું નથી આ સિવાય બીજો એક ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ तो a into b plus c equal to ab plus ac अथवा a plus b into c equal to ac plus bc વિભાજનના નિયમનું પાલન કરે સરવાળામાં તો ડાયરેક્ટ કોઈ વિભાજનના નિયમનું પરિણામ આવશે જ નહીં અને ત્રીજું એકમ ઘટકનું અસ્તિત્વ અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ચોરસ શ્રેણિક a હોય તો એને સંલગ્ન એ જે કક્ષાનો શ્રેણિક હશે એ જ કક્ષાનો એકમ શ્રેણિક આવો થશે એ ચોરસ શ્રેણિક ખાસ ધ્યાન રાખજો એ ચોરસ એટલે કે જો એ 2/2 કક્ષાનો હશે તો આ I2 થશે એ 2/2 કક્ષાનો હશે તો I2 થશે 3/3 કક્ષાનો હશે તો I3 થશે 4/4 કક્ષાનો હોય તો I4 થાય એટલે આ પ્રમાણે એવો I એ એકમ ઘટક છે એકમ ઘટક એટલા માટે કહેવાશે કોઈ પણ શ્રેણિકનો આપણે I સાથે ગુણાકાર કરીએ તો એનું એ શ્રેણિક મળશે
જો દાખલા તરીકે એક 2/2 માટે સરળ આપણે ગુણાકાર કરી લઈએ છીએ. ABCD ઇન્ટુ આ 2/2 નો શ્રેણિક છે એટલે I2 લખ્યો, ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે, દેખાય છે પહેલી હાર AB, પહેલો સ્તંભ 1 0, પહેલી હાર AB, પહેલો સ્તંભ 1 0, પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ, E into 1 plus B into 0, પહેલી હાર બીજો સ્તંભ A into 0 plus B into 1, C into 1, B into 0, C into 0, D into 1, A plus 0, 0 plus B, C plus 0, 0 plus D, A B C D એનો એક શ્રેણિક મળ્યું. માટે I છે ગુણાકાર માટે એકમ શ્રેણિક કહેવાશે. અમે આપણે એને એકમ ઘટક કહેવાશે, અમે એને આપણે એકમ શ્રેણિક જ કહીએ છીએ. તો આજના પરિણામમાં તમારે આટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ બે શ્રેણિકોનો ગુણાકાર કરો તો પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોય તો ગુણાકાર વ્યાખ્યાયિત થશે. ગુણાકારથી મળતા શ્રેણિકની કક્ષા માટે એની હારની સંખ્યા પ્રથમ શ્રેણિકની હાર જેટલી થશે અને સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના સ્તંભ જેટલી થશે, સ્તંભની સંખ્યા જેટલી થશે. જો બે શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો એનાથી જે પણ ગુણાકારથી શ્રેણિક મળે છે એના માટે ક્રમના નિયમનું પાલન થતું નથી, એ યાદ રાખજો. બીજો ગુણધર્મ જે જૂથના નિયમનું પાલન થાય છે, વિભાજનના નિયમનું પાલન થાય છે અને એકમ શ્રેણિકનું એકમ ઘટકનું અસ્તિત્વ. તો ગુણાકાર માટે એકમ ઘટક ત્યારે જ મળશે કે જો કોઈ ચોરસ શ્રેણિક A હોય તો એને એની જ કક્ષાનો એકમ શ્રેણિક I વડે ગુણવાથી એનો એ જ જવાબ મળે છે. અહીં I ને એકમ શ્રેણિક કહેવાય છે. આજે આટલું યાદ રાખીશું.